નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। રેશન કાર્ડનું આપણે તો કમી કરાવવાનું, નવું રેશન કાર્ડ અલગ કરાવવાનું એના વિશે જોયું, પણ રેશન કાર્ડમાં આપણે નામ દાખલ કરવું છે, આપણે નવું નામ ઉમેરવું છે, તો ત્યારે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને આ માહિતીની જરૂર પડશે ખાસ તો જો ડોક્યુમેન્ટ્સ આપણે કઈ જગ્યાએ રજૂ કરવાના છે તો તાલુકા સેવા સદન, મામલતદાર સમક્ષ તે આપણે રજૂ કરવાના છે। કયા ડોક્યુમેન્ટ્સ છે તો પહેલાં તો સૌપ્રથમ ફોર્મ આવશે, ફોર્મની અંદર ફોટા, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જન્મનો દાખલો। હવે આ એક મહત્ત્વનું છે કે પત્નીનું નામ દાખલ કરવાનું હોય તો પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો આપણે રજૂ કરવાનો છે, કારણ કે ન્યા કમી થશે ત્યારે તમારા રેશન કાર્ડમાં ઉમેરો થશે। એટલે ખાસ તો પિયર પક્ષમાંથી એટલે કે ત્યાંથી જે નવી કમીનો દાખલો પહેલાં કઢાઈ નાખવાનો, ડાયરેક્ટ આપણે વહી જઈશું કે નામ ઉમેરી દો, પણ કમીનો દાખલો જ્યાં સુધી એ પક્ષનો નહીં હોય ત્યારે એ પક્ષમાંથી એ દાખલો રજૂ નહીં કરવી ત્યાં સુધી આપણું કામ આગળ વધવાનું નથી, અને પછી આપણે કંટાળી જઈએ છીએ કે સરકારી કામકાજોમાં તો આવું જ હોય, પણ આપણી પાસે 100% માહિતી નથી હોતી એટલે આપણને કંટાળો આવે છે અને આપણને એ કામ કરવું નથી ગમતું। તો 100% માહિતી આપણે લઈને જઈએ, કારણ કે હવે આપણે ભણેલા ગણેલા છીએ અને તમારી પાસે આ ફોન છે તો રિચાર્જ તો હશે તો તમને બધી ખબર તો બધી પડે જ છે। તો આ બધી માહિતી આપણે બીજાને પણ શેર કરીએ એટલે એ પણ એનો સમય પણ બચે, ખર્ચ પણ ઘટાડો થાય અને સરળતાથી કામ થઈ શકે। મળીએ નવા વિડીયો સાથે, નવી વાત સાથે, ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।